સૌના લોકપ્રિય વિસાવદરના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. દોસ્તો, સૌથી પહેલા તો મારે એક વિનંતી બધાને કરવી છે કે અહીંયા સુરતમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવ્યા છે, કેન્દ્રના મંત્રી આવ્યા છે, ભૂતપૂર્વ ગૃહમંત્રી આવ્યા છે, આટલા મોટા મોટા મોંઘા મહેમાનો આવ્યા છે અને એની સભામાં હાવ ખુરશી ખાલી રહે તો આપણા મહેમાનનું ખરાબ લાગે. અને એટલે મારી એકલી વિનંતી છે કે ભલે મત દ્યો ન દ્યો પણ થોડાક જણા ન્યા જઈને બેહો, થોડાક અહીં ઉભા, થોડાક ન્યા જઈને બેહો. આમાં શું છે, ખરાબ દેખાય. થોડાક મિત્રોને વિનંતી છે કે ન્યા જઈને મત ભલે ન દે એનો વાંધો પણ ન્યા બેહો થોડાક. દોસ્તો, આજથી ઘણા વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલનની સભા કિરણ ચોક ઉપર થઈ હતી અને એ વખતના બધા કદાવર નેતાઓની સાથે હું એક નાના સૈનિક તરીકે સભામાં હતો ને મારું વક્તવ્ય હતું. અને મને એ માહોલ યાદ આવે છે કે એ વખતે પીળી ટોપી હતી, મેં પીળી ટોપી પહેરી હતી. મારો જૂનો વિડીયો જો કોઈ જોયો હોય તો ત્યારે પીળી ટોપી હતી આંદોલનની અને ખૂબ જોશીલા દમદાર ભાષણો અમે બધાએ કર્યા હતા. મને મારું ભાષણ યાદ છે. આજે પીળી ટોપી દેખાય છે, એવડા માણસો દેખાય છે અને એના કરતા 1000 ગણો વધુ જુસ્સો પણ તમારી અંદર દેખાય છે. એટલે મને સમય યાદ આવે છે. સુખ અને દુઃખ બે થાય છે. કેટલો બધો સંઘર્ષ વેઠી લીધો, કેટલા વર્ષોની પીડા ભોગવી લીધી, એફઆઈઆરો થઈ, જેલમાં ગયા, ગાળો ખાધી, અપમાન સહન કર્યા, ટીવી મીડિયામાં અમારી ઉપર બેફામ આરોપો કરવામાં આવ્યા, અનેક પ્રકારની યાતના ભોગવીને આજ અહીંયા જયારે ઊભા છે ત્યારે ભોગવેલી યાતના જોઈએ ને તો થોડુંક દુઃખ લાગે. કેટલું વેઠી ગયા આપણે. અને અહીંથી આગળનો જે રસ્તો કિરણ